નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એજ્યુકેશન જીબીમાં તમારું સ્વાગત છે. જો તમને મારો આજનો આ વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. નમસ્કાર મિત્રો, આજે આપણે ધોરણ 5 સ્વાધ્યાય પોથીમાં પર્યાવરણના એકમ નંબર 5 બીજ અને બીજ તેના વિશે જોઈશું. તો અહીંયા પ્રશ્ન એક આપેલો છે કે નીચે આપેલા ચિત્ર જોઈ તેની નીચે આપેલી પરિસ્થિતિઓનું વર્ણન લખો. તો અહીંયા 3 ચિત્રો આપેલા છે અને એ ત્રણેય ચિત્રમાં તમે જોઈ શકો છો કે એક પહેલા ચિત્રમાં બીજ અહીં બાંધેલું છે, બીજા ચિત્રમાં બીજ અહીં બાંધેલું છે અને ત્રીજા ચિત્રમાં બીજ અહીં પાણીની અંદર બાંધેલું છે. તો આ ત્રણેય પરિસ્થિતિનું વર્ણન આપણે અહીંયા નીચે લખવાનું છે. તો જોઈએ કે પરિસ્થિતિ 1. તો આ પરિસ્થિતિમાં બીજને હવા અને સૂર્યપ્રકાશ મળે છે પરંતુ પાણી મળતું નથી, તેથી બીજ અંકુરિત થશે નહીં. પરિસ્થિતિ 2 કે આ પરિસ્થિતિમાં બીજને હવા, પાણી અને સૂર્યપ્રકાશ બધું જ મળે છે, તેથી બીજ અંકુરિત થશે. પરિસ્થિતિ 3. આ પરિસ્થિતિમાં બીજને પાણી મળે છે પરંતુ હવા અને સૂર્યપ્રકાશ મળતો નથી, તેથી બીજ અંકુરિત થશે નહીં. નીચે પ્રશ્ન 2. એકમો આપેલી કવિતાના આધારે નીચે આપેલા પ્રશ્નોના જવાબ ખાનામાં લખો. પ્રશ્ન 1. ભારતમાં મરચાં નીચેનામાંથી કયા દેશમાંથી આવેલા છે? ઉત્તર અમેરિકા, દક્ષિણ અમેરિકા, ઓસ્ટ્રેલિયા કે યુરોપ? તો જવાબ આવશે દક્ષિણ અમેરિકા. 2. ભીંડા ભારતમાં કયા દેશમાંથી આવેલા છે? તો ભીંડા એ ભારતમાં આફ્રિકા દેશમાંથી આવેલા છે. 3. યુરોપમાંથી કઈ વસ્તુ ભારતમાં આવેલી છે? તો યુરોપમાંથી કોબીજ એ ભારતમાં આવેલી છે. 4. નીચેનામાંથી ભારતના આસામ રાજ્યનું શું છે? તો અહીં આસામ રાજ્યમાં આપણે જોઈ શકીએ કે આસામની ચા પ્રખ્યાત છે, તો અહીં જવાબ આવશે ચા. 5મું છે સોયાબીનનું મૂળ વતન કયું છે? તો સોયાબીનનું મૂળ વતન એ ચીન છે. પ્રશ્ન 3. પાઠ્યપુસ્તકમાં આપેલા બટાકા, મરચાં, ચાયજી કાવ્યના આધારે તેમાં વર્ણવેલા બીજનું માગ્યા મુજબનું વર્ગીકરણ કરો. અહીંયા ભારતીય બીજ અને પરદેશી બીજ એ બંને બીજોનું આપણે અહીંયા વર્ગીકરણ કરેલું છે. તો ભારતીય બીજ અને પરદેશી બીજ એમનું વર્ગીકરણ આપણે અહીં આ રીતે કરીશું. જેમાં ભારતીય બીજમાં કેળા, વાલોળ, બોર, કેરી, સંતરા, ચા, પાલક, કારેલા, પરવળ, રીંગણ. જ્યારે પરદેશી બીજમાં બટાટા, કોબીજ, વટાણા, સોયાબીન, ટામેટાં, મરચાં, ભીંડા વગેરે. અહીંયા એક પ્રવૃત્તિ આપી છે અને એ પ્રવૃત્તિ કરીને એના જે અવલોકનો હોય આપણે અહીંયા નીચેના કોષ્ટકમાં નોંધવાના છે કે તમને મળી રહે તેવા ઘઉં, મગ, બાજરી, મકાઈ, કપાસ, ધાણા, ચણા, વાલ, રાઈ, જીરું, એરંડા કે અન્ય જે મળે તેનો એક સારો બીજ એકઠો કરો. તમારા આંગણાની જમીનમાં કે કુંડામાં આ બીજને રોપવા માટે માટી પર પાણી રેડીને ભેજવાળી કરો. તમે પસંદ કરેલી જગ્યાએ બીજ વાવવા માટે બીજની સંખ્યા મુજબની સરખી ઊંડાઈના ખાડા બનાવો. તમારી પાસે જુદા જુદા એક બીજને આ ખાડામાં મૂકી ઉપર માટી વાળી દો. આ કુંડા કે ક્યારામાં રોજ નિયમિત પાણી આપો અને બીજના ઉગવાનું અવલોકન કરતા રહો. તમે હવે નીચે આપણે લખવાનું છે કે તમે એકઠા કરેલા બીજને નાનાથી મોટા ક્રમમાં ગોઠવવાના છે. તો અહીંયા આપણે જે બીજ એકઠા કરે છે એને એની સાઇઝ પ્રમાણે નાનાથી મોટા તરફ આપણે ગોઠવતા જવાનું છે. અને નીચે જે પ્રવૃત્તિ કરી એના અવલોકનો આપણે અહીંયા લખવાના છે કે તમે બીજ વાવ્યાની તારીખ અહીંયા લખો. સૌપ્રથમ ફણગો ફૂટ્યો હોય બીજનું નામ લખો. 5 દિવસ પછી ફણગો ફૂટ્યો હોય તે બીજનું નામ લખો. જે ઉગ્યા જ ના હોય તેવા બીજનું નામ લખો. અને 10મા દિવસે જે છોડને વધારે પર્ણ આવ્યા હોય તે છોડના નામ લખો. આ જ પ્રવૃત્તિ પરથી આપણે અહીંયા પ્રશ્ન 5 પણ લખવાનો છે કે પ્રશ્ન 4માં તમે ઉપયોગમાં લીધેલા બીજનું નીચે મુજબ વર્ગીકરણ કરો. તો અહીંયા જે બીજ હતા એમાં ગોળ બીજ, ચપટા બીજ, લીચ્છા બીજ અને ખરબચડા બીજ, આ બીજનું આપણે અહીંયા વર્ગીકરણ કરવાનું છે. તો ગોળ બીજમાં રાઈ, બાજરી, ધાણા અને વટાણા આવશે. જ્યારે ચપટા બીજ રાજમા, તુવેર, વાલ, કપાસિયા. લીચ્છા બીજમાં રાઈ, મગ, તુવેર અને કપાસિયા.
જ્યારે ખરબચડા બીજમાં દાણા, ચણા અને ઘઉં. પ્રશ્ન 6 આપ્યો છે કે નીચે આપેલી વનસ્પતિઓનું માગ્યા મુજબ વર્ગીકરણ કરો. તો બીજ વિના ઉગતી વનસ્પતિઓ અને બીજ દ્વારા ઉગતી વનસ્પતિઓ. તો અહીંયા જે ઉપર આ વનસ્પતિઓના નામ આપ્યા છે એ વનસ્પતિનું આપણે અહીંયા 2 કોઠાઓમાં અહીંયા વર્ગીકરણ કરવાનું છે. તો અહીંયા આપણે લખ્યું છે કે બીજ વિના કઈ કઈ વનસ્પતિઓ ઉગી શકે છે અને બીજ દ્વારા કઈ કઈ વનસ્પતિઓ ઉગી શકે છે એના નામ આપણે અહીંયા લખેલા છે. પ્રશ્ન 7 છે કે નીચે આપેલા શબ્દોમાંથી બીજને ઉગવા માટે જરૂરી પરિબળો ફરતે ગોળ કરો. તો બીજને ઉગવા માટે શું શું જરૂરી છે એના ઉપર આપણે અહીંયા ગોળ કરવાનું છે. તો જમીન, હવા, ગરમી, પાણી, માટી, વરસાદ, આ બધી વસ્તુઓ એ બીજને ઉગવા માટે જરૂરી છે. પ્રશ્ન 8 છે કે નીચે આપેલ ચિત્રોને આધારે તેની નીચે આપેલ જગ્યામાં 5-6 વાક્યો લખો. તો આ જે ચિત્રો આપ્યા છે એ ચિત્રોના આધારે આપણે અહીંયા નીચે લખવાનું છે કે આ ચિત્ર એ ચણાનું બીજ છે, જ્યારે આ બીજા ચિત્રમાં એ કોઈ કઠોળના બીજ છે અને એના વિશે આપણે નીચેનું વર્ણન કરવાનું છે. પ્રશ્ન 9 છે કે તમે જાણતા હોય તેવા હવા, પાણી અને પ્રાણીઓ દ્વારા ફેલાતા બીજના નામ લખો. તો હવા દ્વારા ફેલાતા બીજ, પાણી દ્વારા ફેલાતા બીજ અને પ્રાણીઓ દ્વારા ફેલાતા બીજ. તો હવા દ્વારા ફેલાતા બીજ આંકડો, કણજી. પાણી દ્વારા ફેલાતા બીજ રજકો, તકમરિયા. અને પ્રાણીઓ દ્વારા ફેલાતા બીજ ગોખરું, વડ, પીપળો, ગાડર વગેરે જે બીજ છે એ પ્રાણીઓ દ્વારા ફેલાતા હોય છે. જો મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો.